વેલકમ બેક। ઓળખ છુપાવી સગીરા પર અનેકવાર દુષ્કર્મ ગુજારનાર વિધર્મીને રાજપીપળા સેશન્સ કોર્ટે 10 વર્ષની કેદની અને 17,000 દંડ ફટકાર્યો છે। આરોપીના પિતાએ પણ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા। કોર્ટે તેને પણ 3 વર્ષની કેદની સજા અને 6,000 રૂપિયા દંડ ફટકાર્યો છે। એ 10 વર્ષ પહેલાં એક નાદોદ તાલુકાના ગામની છોકરી સાથે પ્રેમ સંબંધ બાંધીને પ્રેમ લગ્ન કરેલા અને હાલમાં એની પાસે 7 વર્ષની બાળકી પણ થયેલી। ત્યાર પછી એ ભાવિનના નામથી એ પોતે ઓળખાયેલો હતો ને ભાવિન છું એમ કરીને એની સાથે પ્રેમ સંબંધ બાંધેલા। બાળકીને છોડીને તડછોડીને પત્નીને તડછોડીને એને પછી ડેડિયાપાડા તરફની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધેલા અને એમાં એને ન્યૂડ વિડીયો એની સાથે બનાવેલો અને વિડીયોમાં એને વાયરલ કરવાની ધમકી આપીને એની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલા। વાત હવે વાળીનાથમાં શિવધામની। મહેસાણામાં આજે વાળીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠાનો 6થો દિવસ છે। વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ। વાળીનાથ ધામ ગુજરાતભરના રબારી સમાજના લોકો પહોંચ્યા છે। તો વાળીનાથ ધામથી મારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ચૂક્યા છે। દીપિકા, હાલ ત્યાં કેવો માહોલ છે? ભક્તોનો કેવો ઉત્સાહ? કેટલા ભક્તો હાલ આવી રહ્યા છે? રોજના 3 લાખ લોકો જમી રહ્યા છે। 7 દિવસનો આ મહા મહોત્સવ છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જેટલા પણ લોકો આવે એટલા ઓછા છે। આપ જોઈ રહ્યા છો તમામ લોકોને વિશેષ પ્રકારે ભંડારાનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે। ભંડારામાં અહીં શીરો અને ગાંઠિયા ખાસ પીરસાય છે જે પરંપરાગત છે અને જય વાળીનાથ બોલતા બોલતા તમામ લોકોને ભોજન છે તે પીરસાઈ રહ્યું છે। કોઈ પણ ભક્ત ભૂખ્યો ન જાય તે માટે વિશેષ અહીં આયોજન કરવામાં આવ્યું છે। મારી સાથે સ્વયંસેવક છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું અને ખાસ કરીને રોજના કેટલા લોકો જમે છે? કેવી રીતે આપ ભોજન બનાવો છો? જય વાળીનાથ, હું છગનભાઈ રબારી કેસિમ્પા। અહીંયા જનરલ લોકો જમવા માટે 8 રૂમ બનાવે છે અને વીઆઈપી એક બનાવ્યો છે અને એક ભૂદેવ માટે અને જે હવનમાં બેસે એમના માટે પણ એક બનાવ્યો છે। એ લોકો 10,000 વ્યક્તિ હોય છે। અહીંયા રોજના 2 લાખની એવરેજ જમે છે અને આજે અને આવતીકાલે 3 લાખની આજુબાજુ ગણતરી છે અને એ રીતે વ્યવસ્થા કરેલી છે। સવારે 8 વાગ્યાથી ચાલુ થાય છે, બપોરે 4 વાગ્યા સુધી ચાલે છે અને એ રીતે અહીંયા સાદેભાઈ રાયસણવાળા એમની ટીમ જે છે આની અંદર સેવા આપી રહી છે। એમના 400 છોકરાઓ અને અહીંયા બાજુના ખંડોસણ ગામ તરફ ગામના માણસો બધી સેવા આપી રહ્યા છે અને લોકોનો સહેમ અને અહીંયા ચાની વ્યવસ્થા પણ ચકલીથી કરેલી અને છાશનું પાણી પણ વ્યવસ્થા પાછળ એવી વ્યવસ્થા કરેલી છે કે કોઈ આવનાર વ્યક્તિને તકલીફ ના પડે। અને રાત્રિ રોકાણ કરવું હોય જે કચ્છમાંથી અને બધા આવેલા છે, ભાભર બનાસકાંઠાથી, એ લોકોને બધાને વ્યવસ્થા માટે 10 રૂમ બનાવવામાં આવ્યા છે અને લોકો ભાવ ભક્તિથી જય વાળીનાથ બોલતા જાય અને પ્રસાદ લેતા જાય છે અને 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી આ બધું ચાલતું રહે છે। સાંજે 6 વાગે ફરી ચાલુ થાય છે, રાત્રે 12-1 વાગ્યા સુધી ચાલે છે। રાત્રે ડાયરો હોય છે એટલે લોકો 2-3 વાગ્યા સુધી ચાલુ રહે છે અને અમે એક બુફે રાખીએ છીએ રાત્રે 1 વાગ્યા પછી મોડે સુધી ચાલુ રહે છે અને આ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે। 1 વાગ્યા સુધી લોકો જમી શકે તે માટે ભંડારો ચાલુ જ રહેતો હોય છે। રાખીએ છીએ રાત્રે લોકો આવે છે બધું જોવા માટે એટલે અમે ભંડારો ચાલુ જ રાખીએ છીએ। એક લેડીઝ માટે અને જેન્ટ્સ માટે 12 વાગ્યા પછી મોડે સુધી એ ચાલુ રહે છે। અને ગાંઠિયા શીરો આપવામાં આવે છે તેની શું પરંપરા છે રબારી સમાજની? અમારા ગુરુજીએ કીધેલું છે કે રોજ અલગ પ્રસાદ આપો। એક દિવસ મોહનથાળ આપો, એક દિવસ લાડુ આપો, એક દિવસ લાપસી આપો, એક દિવસ એની જોડે ફરસાણ પણ આપો। આજે મહાપ્રસાદ છે, સેવ ગાંઠિયા, 2 શાક, પૂરી શાક અને પાછળ છાશ। ડેલી અમારા ગુરુજીનો આદેશ છે કે દરેક દિવસ વ્યક્તિ અલગ આવે અને મીઠાઈ અલગ અલગ મળવી જોઈએ એમ। રોજનું કોઈ કેટલું માણસ જમતું હશે? રોજનું મિનિમમ 2 થી 3 લાખ અત્યારે હાલ જમે છે અને આ છેલ્લા 2 દિવસોમાં તો 3 લાખ ઉપર જશે એક સમયનું એમ। આજના દિવસે કેવી રીતે વ્યવસ્થા કરી? તો પ્રતિદિન 3 લાખ લોકો ભોજન માટે આવે છે અને ભોજનની વ્યવસ્થા જ કરવામાં આવી છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। ભારે હાલાકી થઈ। વહેલી સવારે ધુમ્મસના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી।
ધોરાજીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. ધુમ્મસના કારણે ઘઉં, કપાસ જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વહેલી સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ રાજકોટ આવવાના છે, ત્યારે હવે તંત્ર દ્વારા તૈયારીઓને ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી સભા સંબોધવાના છે, ત્યારે સભા સ્થળ ઉપર પણ અત્યારે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. લોકાર્પણ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી કરવાના છે, ત્યારે આઈએએસ, આઈપીએસ અને અનેક અધિકારીઓ દ્વારા સભા સ્થળની મુલાકાત લઈને કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. બની રહેલા સ્ટેજ તેમજ ડોમની કામગીરી અંગે માહિતી લીધી હતી અને નિરીક્ષણ પણ કર્યું હતું. આ ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ પણ સભા સ્થળે પહોંચ્યા હતા. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ વિશાળ 5 ડોમ બનાવવામાં આવી રહ્યા છે. આશરે 1.5 લાખ કરતાં વધુ લોકો આ ગ્રાઉન્ડમાં બેસી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ અડધાથી પણ વધુ રેસકોર્સનું ગ્રાઉન્ડ કવર કરી લેવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને ભાજપના તમામ કેડરના કાર્યકરો અત્યારે કામે લાગ્યા છે. આ સભા સ્થળ પર અત્યારથી જ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ સમયાંતરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મધ્યમ વર્ગને મોંઘવારીના મારમાં વધુ ઝટકો લાગ્યો છે. શાકભાજી અને કઠોળના ભાવમાં ભડકા બાદ હવે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. સિંગતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે. 2 દિવસમાં સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો ભાવ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવ હાલ ₹2600 થયા છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે, પરંતુ વગર તહેવારે મસમોટા ભાવ વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સિંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સિંગતેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. એવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે કે સિંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તેમજ ગૃહિણીઓને ઘરનું બજેટ સેટ કરવામાં પણ તકલીફ પડી શકે છે. સિંગતેલના ડબ્બાનો ભાવ હાલ ₹2600 છે. મેંદરડા અને કેશોદ પંથકમાં આદમખોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગામડાઓમાં ઘરમાં ઘૂસતો દીપડો હવે શહેર સુધી આવી પહોંચ્યો છે. મેંદરડા વાસીઓ ખાસ ધ્યાન રાખજો. જો તમે ઘરની બહાર નીકળો તો સાચવીને નીકળજો. ક્યાંક તમારા ઘરની બહાર દીપડો તો નથી બેઠો ને, એ જોઈ લેજો. કેમ કે મેંદરડા શહેરમાં લટાર મારવા દીપડો આવી ચડ્યો હતો. મેંદરડાની પટેલ સમાજવાડી પાસે દીપડો દેખાતા શહેરીજનોમાં ડર ફેલાયો હતો. લોકોની માંગ છે કે વહેલી તકે દીપડાને પકડી પાડવામાં આવે. ઉનાળા પૂર્વે જ સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ શરૂ થઈ. સૌરાષ્ટ્રના 9 જેટલા ડેમ સુકાઈ જતા તેમજ 20 જેટલા ડેમ ખાલી થવાની તૈયારીમાં થતા પાણી મુદ્દે પારાયણ સર્જાવાના એંધાણ વર્તાવા લાગ્યા. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીનું સ્ટોરેજ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે. ત્યારે કચ્છના કાલાઘોડા, મેંદરડાના હિરણ 1 તેમજ સૌની યોજના થકી આજી 1 અને મોરબીના મચ્છુ ડેમમાં નોંધપાત્ર સંગ્રહ હાલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં 64.93% અને ભાવનગરમાં 56.89% જેટલો પાણીનો જથ્થો પ્રાપ્ત હોવાનું હાલ સામે આવ્યું છે. જ્યારે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો 8.89% જથ્થો પ્રાપ્ત છે. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લામાં 17.93% જથ્થો પ્રાપ્ય હોવાનું હાલ સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ પાણી પ્રશ્ને આંદોલન કરશે. તો ભાજપે ખાતરી આપી કે સૌની યોજના થકી પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવશે. ઉનાળામાં લોકોને પાણીની તંગી નહીં સર્જાય તેમજ સરકાર સૌની યોજના થકી ડેમો ભરી આપશે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાતા શહેરોમાં રોગચાળો વધ્યો છે.